નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ આપણે 3 મિશન ઉપર ખાસ કામ કરી રહ્યા છીએ. ડેઇલી એક કરંટ અફેર્સ, ત્યાર પછી એક યોજનાઓનો વિડીયો અને વર્લ્ડ ઇનબોક્સનું એક નવું ઇનિશિયેટિવ મિશન વિજય ભવ. તો આ લેક્ચરમાં આપણે એક યોજના જોવી છે, મહત્વની યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી. આવી એક બીજી યોજના પણ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. તો આપણે આ લેક્ચરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી એટલે કે અર્બન એના વિશે માહિતી મેળવવી છે. યોજનાઓ સંબંધિત આખું પ્લેલિસ્ટ, ડેઇલી કરંટ અફેર્સનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એ લેક્ચર પણ તમે ચૂકશો નહીં. જો આ બધા એવા ઇનિશિયેટિવ છે જે તમને ફાયદારૂપ થવાના છે, જેમ કે હમણાં તે જીપીએસસીની એક્ઝામ લેવાની, તો એની અંદર સતત યોજના પૂછવાની, તો તમે આ પ્લેલિસ્ટમાં જોજો. એક્ઝામ પહેલા એ આપણે ભણાવી દીધેલી છે. તો 5-7 મિનિટનો એક વિડીયો આપણે બહાર ટહેલતા હોય જોઈ લઈએ ને તોય આપણું કામ થઈ જાય. અને ડેઇલી આપણે કેટલોય સમય અન્ય જગ્યાએ ઇન્સ્ટામાં વગેરે વેસ્ટ કરી નાખતા હોઈએ. તો આ નાના એવા લેક્ચરથી તમને ઘણું નોલેજ મળશે અને સીધો સવાલ તમારો પડશે. બરાબર, આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી. હવે તો પહેલા આ ક્યારે યોજના લોન્ચ કરવામાં આવી, એનો ઉદ્દેશ્ય શું રહેલો છે? તો નામ જ છે પ્રધાનમંત્રી આવાસ. એનો મતલબ કે લોકોના આવાસ બનાવવા સંબંધિત આ યોજના હોવી જોઈએ. લોકોને ઘરનું ઘર અપના હોતા હૈ. અને આગળ છે પ્રધાનમંત્રી, એનો મતલબ કે આ કેન્દ્ર સરકારની યોજના હોવી જોઈએ. એટલું તમને સમજાય છે? તો કે હા. હવે તમે જુઓ ને, જે કોઈ પણ યોજના જેના નામ આગળ પ્રધાનમંત્રી લાગે ને તો આપણને સીધું મગજમાં હા આ યોજના મોદી સાહેબે લોન્ચ કરી હોવી જોઈએ. ઇન શોર્ટ આ યોજના કંઈક 2014 પછી આવી હોવી જોઈએ. જો આ બધી ટેકનિક છે, ઓલમોસ્ટ યોજનાની અંદર આવું બનતું હોય મોટા ભાગના કિસ્સાની અંદર. હરેક કિસ્સામાં એવું નથી, બરાબર. પહેલાની સરકારોમાં પ્રધાનમંત્રી આવતું તે યોજનામાં, પણ અત્યારે કંઈક વિશેષ જોવા મળે છે. તો તમે જુઓ કે પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે લોન્ચ થઈ? તો કે 25 જૂન 2015. અને સૌથી મહત્વનો પરીક્ષામાં પૂછાવાલાયક મુદ્દો કે એનું અમલીકરણ ભારત સરકારનું કયું મંત્રાલય કરે છે? તો આ યોજના આવાસ, ઘરના ઘર સાથે સંબંધિત છે, એટલે પહેલા એમાં આવે છે આવાસ. તો બટ ઓબ્વિયસ વસ્તુ છે, એના માટેનું મંત્રાલય કયું હશે? તો કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. આવાસ સંબંધિત યોજના, અને એ ઘર ક્યાં બનાવવાના? તો કે અર્બન એરિયામાં બનાવવાના, શહેરી વિસ્તારમાં બનાવવાના. તો એના માટેનું આ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. તમારે લોકોને કમેન્ટ કરવાનું છે કે અત્યારે આપણા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી કોણ છે? હમણાં હું તમને કહી શકતે, છતાં પણ તમે કમેન્ટ કરો. હવે એનો ઉદ્દેશ તો કે 2022 સુધીમાં તમામને ઘરનું ઘર. તો આ તો 2023 થઈ ગયું. તો 2022 સુધીની અંદર જે ઇકોનોમિકલી વીકર સેક્શન આવે છે, એટલે કે ઈડબ્લ્યુએસમાં આવે છે, જેમની વાર્ષિક આવક ઓછી છે અને શહેરમાં રહે છે અને ગરીબી રેખા હેઠળ જીવે છે, એમની આર્થિક આવક, એમની ઇન્કમ અમુક સર્ટેન લેવલથી નીચી છે, તો એવા લોકોને પોતાનું ઘરનું ઘર મળે. હાઉસિંગ ફોર ઓલ અથવા તો એફોર્ડેબલ હાઉસિંગ ફોર ઓલ, એવા કંઈક સિદ્ધાંત સાથે આ યોજના લોન્ચ કરવામાં આવી હતી. ક્યારે? 2015માં. અને લક્ષ્યાંક એવો હતો કે 2022 સુધીમાં શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને ઘરનું ઘર મળી જાય. પરંતુ કોવિડને કારણે આમાં થોડુંક ડીલે પણ થઈ ગયું છે. પણ આપણે એવા બધા મુદ્દામાં ધ્યાન નથી આપવાનું. આપણે ખાસ મંત્રાલય યાદ રાખવાનું છે. 2022 સુધીમાં તમામને ઘરનું ઘર આપવું, અને વિશ્વની સૌથી મોટી આવાસ યોજનાઓ પૈકીની એક આવાસ યોજના છે. હવે આ સંબંધિત જે રાજ્ય સારું પરફોર્મન્સ કરે, કે જે રાજ્ય વધારે એવા ઘર બનાવે, ત્યાંના લોકોના યોજનાનું વ્યવસ્થિત અમલીકરણ કરે, તો એને અલગ અલગ કેટેગરી અંતર્ગત એવોર્ડ પણ અપાતા હોય છે. તો કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીની અધ્યક્ષતામાં અથવા તો હરદીપસિંહ પુરીની હાજરીમાં આ પ્રકારનો પુરસ્કાર સમારોહ કાર્યક્રમ ક્યાં યોજાણો? રાજકોટની અંદર યોજાણો, શાસ્ત્રી મેદાન ખાતે. તો આપણે યોજના ભણીએ છીએ, એને સાથે સંબંધિત બીજું જે કરંટ છે એ ભણી લઈએ. અને એ ગુજરાતની અંદર આખું આયોજન થયું છે, તો આપણી પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. તો તમે જુઓ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન, અહીંયા જી હોય તો થાય ગ્રામીણ, બરાબર. અહીંયા આપણે અર્બનની જ વાત કરીએ છીએ. તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન પુરસ્કાર 2021. તો 2021 સુધીમાં કયા રાજ્યોએ સારું પરફોર્મન્સ કર્યું? તો એ રાજ્યોને, કેન્દ્ર શાસિત પ્રદેશોને આ પુરસ્કાર મળ્યા 2021 માટેના. તો એ ક્યારે મળ્યા? તો કે 2022માં. તો તાજેતરમાં ભારતીય શહેરી આવાસ કોન્ક્લેવ, ઇન્ડિયન અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 ક્યાં યોજાણો? શાસ્ત્રી મેદાન રાજકોટમાં યોજાણો. અને જ્યાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી
હરદીપસિંહ પુરીએ પણ હાજરી આપી હતી અને એમના હસ્તે એમની હાજરીની અંદર આ પુરસ્કારો એનાયત થયેલા. તો કઈ કેટેગરીમાં કયા રાજ્યે સારું પરફોર્મન્સ કર્યું એ પણ આપણે યાદ રાખવું પડશે. તો જો બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ કેટેગરી કે સારામાં સારું પરફોર્મન્સ કરનારા રાજ્યો કયા કયા છે ભાઈ, કે જેને પોતાના ઘરના ઘર બનાવ્યા અને લોકોને આપ્યા આ યોજના અંતર્ગત. તો જો પહેલા ક્રમાંક ઉપર છે ઉત્તર પ્રદેશ, બીજા ક્રમાંક ઉપર છે મધ્યપ્રદેશ અને ત્રીજા ક્રમાંક ઉપર છે તમિલનાડુ. તો આ યાદ કેમ રહેશે? યાદ રહેશે તો કે હા, આપણને યાદ રાખવાની મેથડ આપણને ખ્યાલ જ છે, બરાબર. આ આપણું ભારત. બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ કઈ યોજનામાં? તો કે આવાસમાં. જો આ મસ્ત મજાનું ઘર દેખાય છે તમને ભાઈ, તો કે હા, સરસ મજાનું ઘર છે. હવે આમાં પહેલું રાજ્ય, પહેલા ક્રમાંકે આવનારું રાજ્ય છે ઉત્તર પ્રદેશ, તો ફર્સ્ટ. ત્યાર પછી મધ્યપ્રદેશ, તો અહીંયાથી મધ્યપ્રદેશ, અને ત્યાર પછી તમિલનાડુ, તો અહીંયાથી તમિલનાડુ. તો તમારે સિમ્પલ અહીંયા ઘર બનાવી નાખવાનું છે ને આટલું યાદ રાખવાનું છે, એટલે તમને સીધું યાદ રહી જશે કે હા, કે આ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીની વાત થાય છે અને એમાં આ 3 રાજ્યોએ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. તો તમે એટલો મુદ્દો યાદ રાખશો તો અહીંયા તમને ખ્યાલ પડી જાય. હું અહીંયા યુપીની વાત કરું છું, અહીંયા એમપીની વાત કરું છું અને અહીંયા તમિલનાડુની વાત કરું છું. તો જો આ ત્રણેય રાજ્યો બેસ્ટ પરફોર્મિંગ કેટેગરી અંતર્ગત પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. તો સવાલ હવે પૂછાય આવડે, કોઈ દી ન ભૂલાય આપણને. હવે જો અહીંયા મસ્ત મેં ઘરે દોરી દીધા અને પહેલો, બીજો, ત્રીજો ક્રમાંક આપી દીધો. હવે કયા કેન્દ્ર શાસિત પ્રદેશ છે સારું પરફોર્મન્સ કર્યું છે? તો એમાં છે જમ્મુ એન્ડ કાશ્મીર, દાદરા નગર હવેલી, દમણ અને દીવ. તો જો અહીંયા જ્યારે આ પ્રકારની વાત આવે, યુટી ની વાત આવે, તો ઉપર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર, અહીંયા દાદરા નગર હવેલી, દમણ અને દીવ. આ આપણને યાદ રહી જાય. તો અહીંયા જો મેં લખ્યું છે સર્વશ્રેષ્ઠ કેન્દ્ર શાસિત પ્રદેશ, યાદ રહેશે તમને? તો જો આ બંને એ. બીજું, આ પુરસ્કારોની અંદર ગુજરાતને પણ એક પુરસ્કાર, ગુજરાતને અલગ અલગ 5 જેટલા પુરસ્કારો મળ્યા છે. કઈ કામગીરી માટે? તમે જુઓ તો કે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સીસ એન્ડ કન્વર્જન્સ વિથ અધર મિશન માટે થઈને ગુજરાતને પણ આ યોજના અંતર્ગત 5 જેટલા અલગ અલગ પુરસ્કારો મળે. એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ કહેવાય, દરેક લોકોને પરવડે એવા પ્રકારના રેન્ટલ હાઉસિંગ બનાવવા માટે, એવા કોમ્પ્લેક્સ બનાવવા માટે થઈને ગુજરાતને પણ પુરસ્કાર મળ્યો છે. સીધો સવાલ, જો એક સવાલ બોલું, તમને એવું લાગે તમે લખી નાખજો કે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ એન્ડ કન્વર્જન્સ વિથ અધર મિશન માટે નીચેના પૈકી કયા રાજ્યને પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન પુરસ્કાર 2021 અંતર્ગત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો એમાં જવાબ થશે તમારું મારું પ્યારું ગુજરાત. યાદ રહેશે દરેકને. અને ત્યાર પછી રાજ્ય દ્વારા બેસ્ટ પોલિસી ઇનિશિયેટિવ, કે ભાઈ દરેકને પોતાનું ઘરનું ઘર હોય એના માટે સારામાં સારી પોલિસી બનાવનાર રાજ્ય કયું છે, એ પોલિસી ઇનિશિયેટિવ કરનારું રાજ્ય કયું? તો એમાં એવોર્ડ મળ્યો છે ઓડિશા રાજ્ય સરકાર. તો આખો મુદ્દો તમને ખબર પડી ગઈ. મુદ્દો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી, અને આપણે એમાં એ યોજનાય ભણ્યા, ત્યાર પછી એ સંબંધિત પુરસ્કારો પણ ભણ્યા. તો હું આશા રાખું કે તમને આખો લેક્ચર ખૂબ સારી રીતે પસંદ પડ્યો હશે, તમને ખૂબ સારી રીતે મુદ્દો સમજાણો હશે. તો એ સિવાય અન્ય જેટલી પણ યોજનાઓ છે એનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તો આપણે દરેક યોજનાઓ વ્યવસ્થિત રીતે જોઈ લઈએ અને તમને સમજાઈ જાય, યોગ્ય લાગે તમને તો કમેન્ટ પણ તમે કરો. અને તમે કોઈ યોજના ભણવા ઈચ્છો છો તો તમે એ પણ કમેન્ટ કરજો પહેલા આ યોજના લો, તો આપણે ચોક્કસ એને પણ ધ્યાને લેશું. તો ફરી પાછા એક નવા મુદ્દા સાથે, કંઈક નવી યોજના સાથે ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.